બાલધિયા કોંગ્રેસમાં જોડાયા પછી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો મોટો દાવો। કોળી સમાજને અંદરો અંદર વિભાજન કરવાના પ્રયત્નો ચાલે છે। પ્રવીણ કોળીએ કહ્યું, નવનીત બાલધિયાના કોંગ્રેસમાં જવાથી કોળી સમાજને તકલીફ નથી। હીરાભાઈ કે પરસોત્તમભાઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ નથી। હીરાભાઈ, પરસોત્તમભાઈ, કુંવરજીભાઈ કોળી સમાજના નેતા છે। હીરાભાઈએ જે કામ કર્યું છે તેનું ફળ 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આપશે। નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, પરસોત્તમભાઈને તકલીફ નથી। હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે। આજે પણ તમને ખાતરી પૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઉભા હતા, આજ પણ ઉભા રહેશે અને ભવિષ્યમાં જયારે જયારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે। એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે, આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે। અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે। રેકોર્ડ બ્રેક। ત્યારે નવનીત બાલધિયા કે જેમના કોંગ્રેસમાં જોડાવાના કારણે કોઈ પણ પ્રકારનો આંતરિક એ વિવાદ નથી। હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી જેઓ કોળી સમાજના નેતા છે તેમને પણ કોઈ પણ પ્રકારનો વાંધો નથી। ત્યારે નવનીત બાલધિયાના કોંગ્રેસમાં જોડાવા બાદ કેટલીક ચર્ચાઓ ઉઠી હતી, ત્યારબાદ એક સ્પષ્ટતા વાતને લઈને સામે આવી। નવનીત બાલધિયા કે જેઓ કોંગ્રેસમાં જોડાયા